તેણે ચૂલા પરથી ગરમા ગરમ ચાની કીટલી ઉતારી અને માટીના કોળિયામાં ચા રેડતી વખતે અચાનક મારો હાથ તેના હાથને અડી ગયો. મારો સ્પર્શ થતાં જ તેના હાથમાંથી કીટલી સહેજ ધ્રુજી ગઈ અને ચાના 2-3 ટીપા જમીન પર ઢોળાયા. તેણે તરત જ પોતાની મોટી મોટી આંખો ઊંચી કરીને મારી તરફ જોયું. હું થોડો ક્ષોભજનક સ્થિતિમાં આવી ગયો અને મારો હાથ પાછો ખેંચી લીધો. તે લજ્જાથી આખી લાલચો થઈ ગઈ અને ચૂલાના લાકડા સરખા કરવાનો ઢોંગ કરવા લાગી. મેં હિંમત કરીને ટેબલ નીચેથી તેનો નાજુક હાથ પકડી લીધો અને પછી આગળ કંઈક એવું બન્યું. મિત્રો, વાર્તા ખૂબ જ સુંદર છે, પૂરેપૂરી જોજો, ખૂબ જ મજા આવશે. મિત્રો, મારું નામ મનન છે. હું સરકારી કૃષિ વિભાગમાં એગ્રીકલ્ચર ઓફિસર એટલે કે ખેતીવાડી અધિકારી તરીકે કામ કરું છું. હવે મારી નવી બદલી સૌરાષ્ટ્રના એક નાના અને અંતરિયાળ ગામડામાં થઈ હતી. આ ગામની આજુબાજુ મોટા મોટા કપાસ અને મગફળીના ખેતરો આવેલા હતા. ઓફિસે જવા માટે મારે રોજ ગામની સીમમાંથી પસાર થતી કાચી સડક પરથી નીકળવું પડતું. એ દિવસોમાં કાવજાવ ઉનાળો પૂરો થઈને ચોમાસાના વહેતા પાણીની શરૂઆત થઈ હતી. એટલે સવાર સાંજ હવામાં એક સરસ ઠંડક રહેતી. મેં થોડા સમયથી જોયું હતું કે સીમના રસ્તા પર એક કટાદાર લીમડાના ઝાડ નીચે એક નાની દેશી અને સુઘડ ચાની કેબિન બનેલી હતી. ત્યાં અંદાજે 24-25 વર્ષની એક અત્યંત સાદી પણ દેખાવડી છોકરી માટીના ચૂલા પર ચા બનાવીને વેચતી હતી. મેં પહેલા તેને ક્યારેય ત્યાં જોઈ નહોતી. એક દિવસ બપોરે જ્યારે હું ખેતરની મુલાકાત લઈને ઓફિસે પાછો ફરી રહ્યો હતો ત્યારે કડક ભૂખ અને થાક લાગ્યા. એટલે મેં વિચાર્યું કે લાવ આજે આ દેશી હોટલની ચા ચાખી જાઉં. મેં મારી સરકારી જીપ રસ્તાની બાજુમાં રોકી અને લીમડાના છાંયામાં ગયો. તેણે જેવો જીપનો અવાજ સાંભળ્યો કે તરત જ પોતાની ઓઢણી સરખી કરી અને નજરો ઝુકાવીને ઊભી રહી ગઈ. જ્યારે હું ઝૂંપડીની નજીક ગયો ત્યારે મેં જોયું કે ગામડાના સાદા પહેરવેશમાં તે અદ્ભુત લાગતી હતી. એકદમ તેજસ્વી ચહેરો, ધારદાર નાક અને કપાળ પર નાનો કાળો ચાંદલો. મેં પૂછ્યું, ચા મળશે? તો તેણે એકદમ ધીમા અને આદર્શભર્યા અવાજે જવાબ આપ્યો, હા સાહેબ, ગરમા ગરમ મસાલા વાળી આદુની ચા હમણાં જ બનાવી આપું છું, તમે બેસો. તેણે માટીના કોળિયામાં મને ચા આપી. મેં ચાનો પહેલો ઘૂંટડો ભર્યો અને સાચું કહું તો આદુ અને ફુદીનાનો એવો અદ્ભુત સ્વાદ હતો કે મારા આખા દિવસનો થાક થોડી જ વારમાં ગાયબ થઈ ગયો. મેં પૂછ્યું, ખૂબ જ સરસ ચા છે, કેટલા રૂપિયા થયા? તો તે બોલી, સાહેબ, કોળિયાના 12 રૂપિયા. મેં તેને પૈસા આપ્યા અને પૂછ્યું, તમે એકલા જ આ દુકાન ચલાવો છો? તો તેણે જણાવ્યું કે હા, સવારથી સાંજ સુધી હું અહીંયા બેસું છું. એટલામાં બાજુના ખેતરમાંથી
પાછા ફરતા 2-3 મજૂરો ત્યાં ચા પીવા આવી ગયા. એટલે હું તેની સાથે વધારે વાત ન કરી શક્યો અને ત્યાંથી નીકળી ગયો. પણ મિત્રો, તેનો એ નિર્દોષ ચહેરો મારા મનમાં વસી ગયો હતો. બીજા દિવસે ફરી વખત ઓફિસેથી ફરતી વખતે મારું મન ફરીથી એ જ લીમડાના છાંયડા તરફ ખેંચાયું. આ વખતે મેં ચાની સાથે ગામઠી બિસ્કિટ પણ લીધા અને ત્યાં પડેલા લાકડાના બાકડા પર બેસીને ખાવા લાગ્યો. હું વારંવાર તેની તરફ જોતો હતો અને તે ચૂલામાં ફૂંક મારતા મારતા ક્યારેક ચોરી ચૂપીથી મારી તરફ જોઈ લેતી. તેની આંખોમાં એક અજીબ ગંભીરતા અને મૂંઝવણ હતી. મેં નક્કી કર્યું કે આજે તેનું નામ અને વિગત જાણીશ. મેં તેને પૂછ્યું, તમારું નામ શું છે અને તમે આ ઉંમરે અહીંયા સીમમાં કેમ દુકાન કરો છો? તેણે થોડા સંકોચ સાથે કહ્યું, મારું નામ વૈશાલી છે અને આ સીમની પાછળ આવેલા નાના પરામાં રહીએ છીએ. હું ઘરની મોટી દીકરી છું. મારા પિતાજી બહુ બીમાર રહે છે અને નાનો ભાઈ હજી સ્કૂલમાં ભણે છે. સાહેબ, ખેતરમાં કશું પાક્યું નથી અને દેવું વધી ગયું હોવાથી ઘર ચલાવવા માટે મેં આ ચાની દુકાન શરૂ કરી છે. તેણે મારા વિશે પૂછ્યું તો મેં જણાવ્યું કે મારું નામ મનન છે અને હું અહીંયા નવો ખેતીવાડી અધિકારી આવ્યો છું. હવે મારી ઓળખાણ સાંભળીને તેની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ. તેણે આતુરતાથી પૂછ્યું, સાહેબ, અમારા કપાસના પાકમાં કોઈ રોગ આવ્યો છે અને બધી મહેનત નકામી જઈ રહી છે. શું સરકાર તરફથી અમને કોઈ મદદ કે દવા મળી શકે? હવે મિત્રો, હું એ જ વિભાગનો મોટો સાહેબ હતો એટલે આ કામ મારા માટે બહુ સરળ હતું. મેં કહ્યું, અરે વૈશાલી, તું ચિંતા ન કર. કાલે જ સવારે હું મારી ટીમ સાથે તારા ખેતરે આવીશ અને પાકની તપાસ કરીને મફત દવા અને ખાતરની વ્યવસ્થા કરાવી આપીશ. આ મારો ફોન નંબર રાખ. મેં કાગળ પર નંબર લખીને આપ્યો. તેણે બંને હાથ જોડીને મારો આભાર માન્યો અને તેના ચહેરા પર એક સરસ સ્મિત આવી ગયું. જતી વખતે તેણે મને ઘરે લઈ જવા માટે ચાનો મસાલો પેક કરીને આપ્યો. હવે બીજા દિવસે સવારે 11 વાગ્યે હું સરકારી ટીમ અને દવાનો જથ્થો લઈને વૈશાલીના ખેતરે પહોંચ્યો. તેનો નાનો ભાઈ અને તેની માં ત્યાં હાજર હતા. અમે આખા ખેતરની તપાસ કરી, રોગચાળો દૂર કરવાની દવાઓ છાંટી અને તેમને સરકારી સહાય ફંડનું ફોર્મ પણ ભરાવી દીધું, જેથી તેમને થોડા દિવસોમાં મોટી આર્થિક મદદ મળવાની હતી. આ જોઈને વૈશાલીના બીમાર પિતાની આંખોમાં હરખના આંસુ આવી ગયા. સાંજે જ્યારે હું હંમેશા મુજબ તેની દુકાને રોકાયો ત્યારે વૈશાલીનો ચહેરો ખુશીથી ખીલેલો હતો. તેણે કોડિયામાં ચા આપતા આપતા કહ્યું, સાહેબ, તમે અમારા જેવા ગરીબો માટે ભગવાન બનીને આવ્યા છો. મેં હસીને કહ્યું, જો વૈશાલી, મેં તારું આટલું મોટું કામ કર્યું, હવે તારે પણ મારું એક કામ કરવું પડશે. તેણે આશ્ચર્યથી પૂછ્યું, શું કામ સાહેબ? મેં કહ્યું, પહેલા તો આ સાહેબ કહેવાનું બંધ કર. મારું નામ મનન છે અને બીજું એ કે આ સીમની પાછળ જે મોટો રસ્તો છે
ત્યાં સરસ ખજૂરીના ઝાડ અને નાની નદીઓ વહે છે. મારે એ જગ્યા જોવી છે. તે ખડખડાટ હસી પડી અને બોલી, અરે એ તો અમારો રોજનો રસ્તો છે. આવતીકાલે આપણે ત્યાં ફરવા જઈશું. મેં તરત જ આ પાડી દીધી અને હું સવારની રાહ જોવા લાગ્યો. મિત્રો, સવારે હું બાઇક લઈને સીમમાં પહોંચ્યો. વૈશાલી પણ તૈયાર થઈને લીમડા નીચે ઊભી હતી. તે દિવસે તેણે લીલા રંગનો સુંદર સાડી પહેરી હતી અને તેના લાંબા વાવ પીઠ પર ખુલ્લા ઉડી રહ્યા હતા. મેં બાઇક તેની ઝૂંપડી પાસે પાર્ક કરી દીધી. મારી બેગમાં પાણીની બોટલ અને વૈશાલી માટે થોડી મીઠાઈ રાખી હતી અને તે પોતાના ઘરેથી બાજરીના રોટલા અને લસણની ચટણીનું ભાથું લઈને આવી હતી. પછી અમે બંને સીમના કાચા રસ્તેથી ચાલતા ચાલતા નદી તરફ આગળ વધ્યા. રસ્તામાં જ્યારે કોઈ કાંટાવાળો રસ્તો કે ઊંડો ખાડો આવતો ત્યારે તે મને રસ્તો બતાવવા માટે પોતાનો મુલાયમ હાથ પકડાવી દેતી અને તેનો એ પવિત્ર સ્પર્શ મારા દિલના ધબકારા તેજ કરી દેતો હતો. અમે ચાલતા ચાલતા છેડે આવેલી નાની નદીના કિનારે પહોંચ્યા, જ્યાં ઘટાદાર આંબલીના ઝાડ હતા. અમે ત્યાં ઘડીક આરામ કરવા બેઠા. મેં મીઠાઈ કાઢીને તેને આપી તો તે બહુ રાજી થઈ ગઈ. અમે વાતો કરતા કરતા આજુબાજુની પ્રકૃતિ નિહાળ્યો. મિત્રો, મારી ઉંમર તેના કરતાં માંડ 2-3 વર્ષ મોટી હશે, પણ અમારી વાતો ખૂટતી જ નહોતી. હવામાં ઉડતી તેના વાવની લટો જ્યારે તેના ચહેરા પર આવતી ત્યારે તે અદ્ભુત સુંદર લાગતી હતી. હું બસ તેને જ જોતો જ રહી ગયો. ત્યાંથી આગળ વધીને અમે સીમના એક જૂના હનુમાનજીના મંદિરે ગયા. મંદિર બહુ શાંત અને પવિત્ર હતું. અમે ભગવાનના દર્શન કર્યા. હવે બપોર થવા આવી હતી અને સતત ચાલવાને કારણે અમે થાકી ગયા હતા. તેથી અમે નદી કિનારે એક મોટા વડના ઝાડ નીચે આરામ કરવા માટે બેઠા. અમે એકબીજાની બિલકુલ નજીક બેઠા હતા. વૈશાલી જાગતી હતી, પણ મને ઠંડા પવનની લહેરખીઓ અને થાકને કારણે ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ન પડી. અડધા કલાક પછી જ્યારે મારી આંખ ખુલી ત્યારે મેં જોયું કે મારું માથું વૈશાલીની ગોદમાં હતું. તે ખૂબ જ વહાલથી મારા વાવમાં હાથ ફેરવી રહી હતી અને એકી ટશે મને જ નિહાળી રહી હતી. જેવી અમારી નજરો મોવી કે જાણે સમય થંભી ગયો. હું સંકોચ સાથે બેઠો થયો તો તે શરમથી લાલ થઈ ગઈ. મેં હિંમત કરીને તેનો નાજુક હાથ મારા હાથમાં લીધો અને કહ્યું, વૈશાલી, મને તું ખૂબ જ ગમે છે. હું તારી સાથે આખી જિંદગી વિતાવવા માંગુ છું. આ સાંભળીને તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. એ દિવસે અમે બંનેએ સીમની સાક્ષીએ અમારા પવિત્ર પ્રેમને સ્વીકાર્યો. 1 મહિના સુધી આ મુલાકાતો ચાલતી રહી. જ્યારે પણ તે દુકાને બેસતી, હું જીપ લઈને ત્યાં પહોંચી જતો અને તેને ગ્રાહકો સાથે વ્યવહાર કરતી જોયા કરતો. આખરે એક
શુભ રવિવારે મેં નક્કી કર્યું કે હવે આ વાતને કાયમી સંબંધમાં બદલવી જોઈએ. હું સીધો વૈશાલીના ઘરે ગયો. તેના પરિવારે મારો બહુ આદર સત્કાર કર્યો. મેં સહેજ પણ ખચકાયા વગર તેના પિતાજી સામે પ્રસ્તાવ મૂક્યો કે હું વૈશાલીને પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન કરવા માંગુ છું. તમે ચિંતા ન કરતા, હું તમારા આખા ઘરની જવાબદારી સંભાળીશ. હું એક મોટો સરકારી અધિકારી હતો અને તેમની સ્થિતિ ગરીબ હતી. એટલે તેમને ભારે આશ્ચર્ય અને પરમ આનંદ થયો કે આટલો સારો માણસ તેની દીકરીનો હાથ માંગી રહ્યો છે. તેણે ખુશી ખુશી લગ્નની હા પાડી દીધી. એક બાજુ ખૂણામાં ઊભેલી વૈશાલીના ચહેરા પર શરમ અને ગર્વની લાલી છવાઈ ગઈ. અને થોડા દિવસ પછી ધૂમધામથી અમારા લગ્ન થઈ ગયા. મિત્રો, આજે પણ જ્યારે અમને સમય મળે છે ત્યારે અમે તે સીમના રસ્તે બાઇક લઈને નીકળવી પડીએ છીએ અને આજે પણ તે લીમડા નીચે અમે બેસીએ છીએ, મંદિરે દર્શન કરીએ છીએ અને નદી કિનારે સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરીએ છીએ. સાચું કહું ને મિત્રો, તો જિંદગીનો અસલી આનંદ આવી સાદી અને સાચી ખુશીઓમાં જ છે. મિત્રો, કામની દોડધામ વચ્ચે પોતાના અંગત લોકો માટે સમય કાઢો, કારણ કે આ પ્રેમ જ જીવનનું સાચું સુખ છે. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આવી ખૂબ જ સુંદર વાર્તાઓ સાંભળવા માટે પ્લેલિસ્ટમાં પણ બીજા વિડીયો જુઓ. અને હા મિત્રો, આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી હતી. તેને અન્યથા ન જોશો. આ વાર્તાનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં જાગૃતિ ફેલાવવાનો અને એક સંદેશ આપવાનો છે. ફરી મળશું મિત્રો એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો. જય હિન્દ.